હેલો ફ્રેન્ડ્સ, આજે એક નવી રેસીપી જોઈએ. ચાલો. અહીંયા મેં અડધી વાટકી જેટલા જીરાસા ચોખા લઈ લીધા છે, જેને આપણે બોઇલ કરી લઈશી. બોઇલ થઈ ગયા છે, આવી રીતના પાણી કાઢી લઈએ. હવે અહીંયા મેં શાકભાજી લઈ લીધા છે. શિમલા છે, ગાજર, બટેકું છે, ડુંગળી છે, જેને મેં આ રીતના સમારી લીધું છે. તમે જોઈ શકો છો. કઢાઈમાં તેલ મૂકી એની અંદર મેં ખડા મસાલા એડ કર્યા છે. ત્યારબાદ આપણે ડુંગળી સાતળી લેશી. ડુંગળીને થોડીક વાર સતળવા દેશી. ત્યારબાદ એની અંદર આપણે ગાજર એડ કરી દેશી, બટેકું એડ કરી દેશી. બધા શાકભાજીને થોડીક વાર લીમડાના પાન એડ કર્યા છે. શાકભાજીને થોડીક વાર આપણે ચડવા દઈએ. ત્યારબાદ એની અંદર આપણે શિમલા મરચાં, ટમેટાં એડ કરી દઈશી. તમે તમારા મનપસંદના કોઈ પણ શાકભાજી આની અંદર એડ કરી શકો છો. હવે એને બરોબર હલવી લઈએ. ત્યારબાદ એની અંદર આપણે મસાલા રાખી દઈએ. અડધી ચમચી જેટલું હળદર, પોણી ચમચી જેટલું લાલ મરચું, પોણી ચમચી જેટલું ધાણા જીરું પાવડર. અહીંયા મેં મેગી મસાલો એડ કર્યો છે, 1 ચમચી જેટલું એડ કરી દીધું છે. ત્યારબાદ આપણે બધા મસાલાને સારી રીતે હલવી લેશું. ત્યારબાદ આપણે ભાતને અંદર એડ કરી દઈ અને બરોબર હલવી લેશું. જુઓ ફ્રેન્ડ્સ, આપણો પુલાવ રેડી છે. આપણે ધાણાથી ગાર્નિશ કરી દઈએ. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતો એવો પુલાવ તૈયાર થઈ ગયો છે. ચલો ફ્રેન્ડ્સ, જમવા.